ભરૂચના આમોદમાં કેનાલના ભંગાણથી ખેડૂતોનો પાક બરબાદ. જ્યારે જરૂરિયાત હોય પાણીની ત્યારે ખેડૂતને પાણી નથી મળતું અને જ્યારે પાકવા આવે છે ત્યારે બિન છોડી મેળે છે એનું પાણી આ લોકોને અને નેર તૂટી જાય છે વારંવાર. ઓછામાં ઓછું 100 થી 200 એકર જમીન નહેરના પાણીથી લોકનો લેવાનો પાક તૈયાર પાક આજે સંપૂર્ણ ખલાસ થઈ ગયો છે. ખેડૂતોની આ વ્યથા આક્રોશનું કારણ છે કેનાલમાં ગોબાચારીના ગાબડા. ભરૂચના આમોદ પંથકના બોડકા ગામ નજીક નર્મદાની કેનાલમાં મસમોટું ગાબડું પડી ગયું છે. કેનાલની દિવાલ તૂટી જતા પાણીની રેલમછેલ થઈ હતી. નહેરની કોન્ક્રીટ સાઇડ વોલ નીચેથી ખોખલી થઈ ગયેલી જોવા મળી રહી છે. દિવાલ તૂટી પડતા પાણીનો જોરદાર પ્રવાહ સીધો ખેતરમાં ઘૂસી ગયો, જેથી આસપાસના ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં મગના ઉભા પાક પર પાણી ફરી વળ્યું. 100 થી 200 એકર જમીનમાં પાક ડૂબી જતા ખેડૂતોને ભારે નુકસાન થયું. મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. ખેડૂતોના જણાવ્યા મુજબ પાક બજારમાં વેચાણ માટે તૈયાર હતો, ત્યારે જ કેનાલ તૂટતા સ્થિતિ ખરાબ થઈ. જ્યારે પાણીની જરૂર હોય ત્યારે મળતું નથી અને જરૂર ન હોય ત્યારે પાણી છોડવામાં આવતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. બીજી તરફ અનેકવાર રજૂઆત કરવા જતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતી હોવાનો આક્ષેપ છે.